રામોલ વિસ્તારમાં પડે છે અને આગળ આરએએફનો હેડક્વાર્ટર છે. તો આરએએફની ટીમો પણ અહીંયા આવી ગઈ હતી તરત જ. પોલીસ પણ અહીંયા છે અને ફાયરની ટીમો પણ છે. રેસ્ક્યુ ઓપરેશન પણ અત્યારે ચાલી રહ્યા છે. એલજી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલમાં પણ ત્યાં ડીસીપી કક્ષાનો અધિકારી છે અને અત્યારે કન્ફર્મ જ્યારે ખબર પડશે ત્યારે આપનો મીડિયાનો જાણ કરવામાં આવશે. અને કુલ 15 લોકો ઇન્જર્ડ થયા હતા પ્રાથમિક દૃષ્ટિએ, જેમાંથી એક ડેથ કન્ફર્મ થઈ છે. આરોપીઓની વિરુદ્ધમાં બીએનએસ કલમ 105 જો જૂની કલમ આઈપીસી 304 મુજબ ગુના દાખલ કરવામાં આવશે અને એના સાથે સાથે એક્સપ્લોઝિવ એક્ટ્સનો બી, ક્યોંકિ આ ગેરકાયદેસર ચાલતી હતી અને લાયસન્સ ના હતા, તો એક્સપ્લોઝિવ એક્ટનો પણ એમાં એડ કરવામાં આવશે. અને બધી ટીમો, ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ પણ આરોપીઓની શોધી રહી છે. આરોપી નામ મેહુલ ડોડિયા છે અને બીજા પણ એના સાથે કોણ કોણ સંડાયેલા છે અને એનો જમીન કોની છે, આ બધાને અત્યારે અમે શોધી રહ્યા છીએ.